સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં તમામ માર્કેટ યાર્ડ કરતાં હિંમતનગરમાં હરાજીમાં સૌથી ઊંચા ભાવ આજે મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આવનાર સમયમાં ઘઉંનો ભાવ આસમાને પહોંચે તેમાંય નવાઈ નહીં। ઘઉં માર્કેટમાં ઘઉં લઈને આવેલો છું। ઘઉંના ભાવ 500 થી 725 સુધી પડે છે। અત્યારે પૈસાની જરૂર છે દરેકને। ભાવ સારો પડે છે। કેવા ભાવ પડે છે? માલ ઉપર આધાર છે બધો માલનો ભાવ ક્વોલિટી પ્રમાણે એમ કેવું સિસ્ટમ અત્યારે ભાવ સારો મળે છે? સારી ખુશી અત્યારે સારી છે। ભાવ મળે છે એ રીતે એમ 725 સુધી ઊંચો ભાવ છે, ભાવ મળી રહેશે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે, ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ ગઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે। માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ 10,000થી લઈને 15,000 બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે। હું માર્કેટમાં ઘઉં વેચવા માટે આવેલો છું। માર્કેટમાં સરેરાશ ભાવ 500 થી 750 સુધીના પડે છે અને જો માલ હોય એવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ સારા મળે છે, એમાં સંતોષ છે મને। જો ભાવની વાત કરવામાં આવે તો 480થી લઈને 725 રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઘઉં વેચી રહ્યા છે। ઘઉંની સિઝનની શરૂઆતથી જ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે અને જાહેર હરાજીમાં ખેડૂતોને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। સરેરાશ ભાવની વાત કરવામાં આવે તો 580 થી 725 રૂપિયા સુધી સારા ભાવ મળતા હોય છે અને એટલે સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા અને તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થતી હોય છે, જેને લઈને હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। હું આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો તો 725 રૂપિયા ભાવ પડે, બહુ સારો છે અને ખુશ્બુ એગ્રોમાં ગામનું નામ ગાયત્રી કંપા। બહુ સારી ખુશી છે। અત્યાર સુધીમાં 98,000 બોરી કરતાં પણ વધારે ઘઉંની આવક નોંધાઈ છે, તો આજે પણ અંદાજે 15,000 બોરીની આવક આવી છે, એટલે કે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળવાની આશાએ અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં આવીને ઘઉં વેચી રહ્યા છે। આમ તો શરૂઆતથી જ ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આનાથી વધારે ભાવ મળે તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર કરશે તેવું લાગી રહ્યું છે અને ઘઉંના ભાવ આસમાને પણ પહોંચી શકે તેમાં નવાઈ નહીં। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સિવાય અન્ય તાલુકા જિલ્લાના માલો અહીંયા આવે છે। વેચાણ સારા એવા ભાવ મળે છે ખેડૂતોને। અત્યાર સુધીમાં 98,505 બોરીની આવક થઈ છે। 480 થી 725 સુધીના ભાવ મળેલા છે ખેડૂતોને। સારા ભાવ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી છે અને અહીં વેચાણ સારું માલ લઈને આવે છે। ક્વોલિટી મુજબ ભાવ પડતા હોય છે એ લોકોને।